તો હેલો મિત્રો, ફટાફટ તૈયાર થઈ ગયા છે. આપણે માથું બાથું ઓળી નાખ્યું છે, કાસ્કો મૂકી દીધો જગ્યાએ અને નીકળી ગયા છે સીધા ભગવાનના દર્શન કરવાનું. ભગવાનને કરી દીધા જય શ્રી કૃષ્ણ. ભગવાન કે ચાલો ઉપડો, વધારે મસ્કા ના મારો. તો ઉપડીને નીકળ્યા સીધા આપણે વિમાન જોડે. તો વિમાન જોડે ગયા ને વિમાન જોયું, વિમાન ચાલુ કરવા ગયા તો વિમાન લાગતું હોય, વિમાનની તબિયત ખરાબ છે તો માર્યો સેલ વિમાનમાં. વિમાન ચાલુ થવાની કન્ડિશનમાં છે અને વિમાન ચાલુ કર્યું એક વખત તોય ના થયું, બીજી વખત કર્યું તોય ના થયું. મેં કીધું હવે બાવળિયા હલવાયા, હવે કર્યો નાસામાંથી ફોન. તો નાસામાંથી આવ્યા મારા પપ્પા આવ્યા ને એમણે ગાડીને દોરડું મરાવ્યું. દોરડું મારીને અમે બેલ્ટમાંની ગાડી ખેંચી તોય થઈ નહીં. મેં કીધું હવે આને આપવું પડશે ઇંગ્લિશન. ત્યાં તો ગાડી ચાલુ થઈ ગઈ ચાલુ ને અમે ગા નાટે એક ટ્રીપ માટે એક ટ્રીપ આવી ગઈ હતી અમારી જોડે સેટેલાઇટવાળી. અને જોયું તો ત્યાં સેટેલાઇટ અહીંયા પડી રહી હતી કાલ રાતની. એક જણની વેઢી વાળી દીધી, હજુ આપવાની બાકી હતી. તો અમારો ભાઈબંધ બૂમો પાડતો હતો કે ભાઈ પહેલાં આવીને ટેપ આપી જાય. તો ગયા હતા અમે એને મળવા. ત્યાં મળવા ગયા પહોંચ્યા. એને મળવા જતા હતા, લાલાભાઈનો રસ્તામાં ફોન આવ્યો કે આવો, કે આ તમારો ભાઈબંધ. તો ભાઈબંધ તો જો તો આરામમાં હતા. તો ભાઈબંધ મારા દીકરા પછી લાલાભાઈ કે આવો ચા પીવડાવું. કે આપણે મફતની ચા પીવામાં ક્યાં બાકી રાખીએ જ છે. તો આપણે ચા પીવાનું ચાલુ કરી, મફતની ચા પી લીધી. ચા પીવડાવી લાલાભાઈએ. અને લાલાભાઈના પ્રવીણે કહી દીધા ઈદ મુબારક હો. અને આપણે પ્રવીણને રામે રામ કહીને નીકળી ગયા છે. આપણી ટ્રીપ 9 કિલોમીટર દેખાડે છે પાર્ટીનું લોકેશન ભરવા માટે. અને પ્રભાત ચોક 4 રસ્તા પહોંચ્યા હતા. ત્યાંથી મારે દેવો છે ટન સીધો ચાણક્યનો બ્રિજ ઉતારી સીધા આપણે પહોંચવા આવ્યા છીએ પાર્ટીના લોકેશન ઉપર. પાર્ટીનું લોકેશન હજુ સીધું બતાવે છે. સીધો શાંતિનગર 132 ફૂટનો રિંગ રોડ આપણે પકડી લીધો છે. ત્યાં પહોંચ્યા સિક્યુરિટીવાળો કાકો રસ્તામાં મળ્યો. કાકો કે જમીનના કાકડીએ લાવો. મેં કીધું ગમીન હોય તો કાકડી આપો ને, તો કે સહી કરો. તમે ના લઈ લેતા. પાર્ટીને ત્યાં પહોંચી ગયા. પાર્ટીની ગાડી ચાલુ ભરવાનું ચાલુ કરાવી દીધું. મારા દીકરા કમર ઉપર હાથ દઈને ગાડી ફટાફટ ભરી નાખી. મારા દીકરાઓ લે, મેં કીધું સારું કહેવાય. ચલો તાણ હવે અમને કીધું આવજો. અને નીકળી પડ્યા આપણે પાછા હાઈવે. અને ઘા સીધા પહોંચતા હતા ગોડાઉને. અને ગોડાઉને પહોંચીએ અને મેં કીધું રસ્તામાં જતા ગાડીવાળા સામું જોતું મેં કીધું આને છે શું આપણા જોડે. મેં કીધું મઈ ગયું જે હોય આપણે આપણું કામ કરો. તો આપણે ગયા સીધા પાછા ગાડી લઈને ચાલુ. અને રસ્તામાં જતા ત્યાં મને બાવો મળ્યો, સોરી મારો ભાઈબંધ પટેલ મળ્યો. પટેલ કે ક્યાં જાઓ છો? મેં કીધું આવું. અને આવ્યો રિટર્ન ત્યાં દીધો. હજુ તો મદારી ગેમ જ રમતો હતો. હવે લાલાભાઈ મારી સામું જોઈ ના શકે એટલે આ મદારી નાખો. અને મારી ગાડી રિવર્સ લગાવી પાર્ટીને ત્યાં. કે પાર્ટી કે પાછળ જોજો કંઈ છે નહીં ને. મેં તું મારો ભાઈ કંઈ રહેવા દે હોય નહીં, તમે તાર ટેન્શન ના લો. અને ગયો કાકાને ત્યાં. કાકો મેં કીધું કરે શું? ઉતરીને ગયો તો જોયું તો કાકો મારો દીકરો તો રમતો હતો આ તો ગેમ. મેં કીધું લે ઉભો રે, તારી વાત છે, તારા શેઠને ફોન કરું. તો કે ના રહેવા દે, ખાલી કરાવું છું ફટાફટ. તમે તું કરવા માંડ, ગા માલ ખાલી. તો કાકો કે યાર હેડ તું બહુ ના પાડે, ખાલી કરું છું માલ તારો. કાકાએ ચાલુ કરી દીધું ગા ખાલી કરવાનું માલ ને. મેં કીધું લાવે ફોન મૂકીને તને મદદ કરાવું. અને મદદ કરાવીને મેન કાકા